સૌથી મહત્વના સમાચાર મહેસાણા જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એમાં પણ વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક સ્થળો પર પાણી ભરાયા છે। ટીબી રોડ અને બોમ્બે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે આ સિવાય વિસનગરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આપણી સાથે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જોડાઈ ચૂક્યા છે। હાલમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ વિજાપુરમાં જોવા મળી છે। કયા કયા વિસ્તારોમાં અત્યારે લોકોને પરેશાની છે અને ક્યાં સુધીમાં પાણી ઓસરવાની શક્યતા? હેલો જી હેલો હા જી સર, આપને અવાજ આવી રહ્યો છે? હા આવે છે જી, વિજાપુરમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે અને કેટલા સમયથી પાણી ભરાયા અને શું પાણી ક્યારે ઓસરશે? વિજાપુરમાં અત્યારે સરદાર પટેલ વલ્લભભાઈના સ્ટેચ્યુથી માંડીને ટીબી હોસ્પિટલ રોડ છે, એ રોડ ઉપર ગુંટણ પાણી ભરાયા છે અને સોસાયટીમાં પણ પાણી તો ભરાયા જ છે, પરંતુ હાલ વરસાદ છેલ્લા અડધા કલાકથી રોકાઈ ગયો છે અને પાણી નિકાલ માટેની કામગીરી નગરપાલિકા વિજાપુર દ્વારા હાથ ધરવામાં આવી છે અને બિલકુલ ગાડીઓનું વાહન વ્યવહાર બધું બંધ છે અત્યારે અને લોકો સોસાયટીના દરવાજે આવીને પાણી ઘરમાં ઘૂસશે કેમ એની ચિંતામાં ઉભા છે, પરંતુ તંત્ર મામલતદાર કચેરી હોય કે સીડીઓ કચેરી કે ચીફ ઓફિસર નગરપાલિકા એ લોકો કામે લાગેલા છે। જી, લોકોને કોઈ આપના તરફથી કોઈ અપીલ સૂચના આપવામાં આપ માંગશો? હા, હું પોતે જ વિજાપુરમાં છું અત્યારે જી અને વિજાપુરના સોસાયટીમાં જ છું અને વિજાપુરની જૂની સોસાયટીઓમાં જે પાણી ભરાય છે અને ગટરનું પાણી પણ કદાચ ભેગું થયું છે, એટલે ત્યાં નગરપાલિકાના તંત્ર દ્વારા અત્યારે મશીનો મૂકીને નિકાલ કરવાની કામગીરી ચાલુ રહી છે અને લોકો અત્યારે વરસાદ રોકાઈ ગયો છે એટલે બહાર તો નીકળ્યા જ છે, બીજી કોઈ જાનહાનિ કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી। જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો મહેસાણા જિલ્લામાં જ્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, આ તરફ વિજાપુરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે, તો આ તરફ આપણે એ પણ જણાવી દઈએ કે જળબંબાકારની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। ટીબી રોડ અને બોમ્બે સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભાંડુવાલમ મહેસાણામાં પણ અત્યારે પાણી ભરાયા જોવા મળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે।